પ્રશ્ન વગર ક્યારેક જ્ઞાન પ્રાપ્ત નથી થતું. 100%. તો આપણે ક્યારેક ઈશ્વર પણ કહીએ છીએ, ક્યારેક ભગવાન પણ કહીએ છીએ, બરોબર છે, નાથોના નાથ પણ કહીએ છીએ, મહાદેવ પણ કહીએ છીએ, શિવ પણ કહીએ છીએ, ઘણા બધા સ્વરૂપ અને બીજા બધાને પણ ઈશ્વર આપણે માનીએ છીએ. આમ શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો ઈશ્વરની અલગ વ્યાખ્યા છે, ભગવાનની અલગ વ્યાખ્યા છે, પણ આપણે જેમ બધા સામાન્ય મનુષ્યો જે રીતે ભગવાન ને ઈશ્વર બધાને એક માને છે, બરોબર, આપણે એ રીતે જો વાત કરીએ તો એની અંદર પણ ક્યાંક એવું આવે છે કે સાકાર સ્વરૂપ અને નિરાકાર સ્વરૂપ, જે આપ જાણો છો, બરોબર છે. તો સાકાર સ્વરૂપ રૂપી ઈશ્વર, નિરાકાર સ્વરૂપ રૂપી ઈશ્વર, અને સાકાર માંથી નિરાકાર તરફ જવા માટેનો માર્ગ પણ હોય છે. કેટલાક સંપ્રદાયો ડાયરેક્ટ નિરાકારમાં જવાની પણ વાત કરે છે, પણ સાકાર માંથી પણ નિરાકાર ઈશ્વર તરફ જવાની વાત છે. હવે ઈશ્વર ને આપણે મનુષ્ય હોઈએ એટલે આપણું મન છે, તો આપણું મન એની અંદર સીમિત છે. તો આપણે એની વ્યાખ્યા કેવી કરવા માંડીએ ખબર છે કે આપણા બધાની ઉપર છે, અધિપત્ય છે, તો આપણા મન છે એક સીમિત છે, તો આપણે મનની વ્યાખ્યા પ્રમાણે એને પણ ક્યાંક આપણે ગુણવાચક લઈ લઈએ છીએ કે ભગવાન પણ આપણા જેવો જ હશે, અને ઉપર એક મોટા સિંહાસન ઉપર એક આખું અલગ સામ્રાજ્ય હશે ને સિંહાસન ઉપર બેઠા હશે. જો ભગવાન ખરેખર આ રીતે આપણા જેવો જ હોય અને આવા સિંહાસન ઉપર જો બેઠો હોય, બરાબર છે, અને એ બેઠા બેઠા જો આપણા બધાનો નિર્ણય કરતો હોય, તો આપણે જીવવું કઈ રીતે, બરાબર છે. અને જો એ સાકાર રૂપી સિંહાસન ઉપર બેઠેલ છે અને આપણા જેવો છે, તો આપણામાં આપણે પંચમહાભૂતોના બનેલા છે, તો એ પણ પાંચ મહાભૂતોના થઈ જાય. તો ક્યાંક ને ક્યાંક આપણામાં જો દોષ હોય એનામાં દોષ થાય, બરોબર. બીજું કે પંચમહાભૂતોનું શરીર બન્યું છે, તો બન્યું છે મતલબ નાશ નિશ્ચિત છે. 100%. તો એને જેવા આપણે ઈશ્વર આપણે માનીએ, તો એને આપણે પંચમહાભૂતોમાંથી આપણે નિર્મિત, માનસિક રીતે નિર્મિત કરીએ, તો એ પણ નાશવંત છે. તો જો નાશવંત હોય તો એ ઈશ્વર નો કહેવાય. પાકું છે. તો હવે વાત કરીએ નિરાકાર તરફ. તો કહેવાય છે કે દેશ, કાળ અને નિમિત્ત આ બધાથી પર છે ઈશ્વર. બીજું કહીએ તો સમયની પર છે ઈશ્વર, જેના માટે આપણો શબ્દ વપરાય છે કાલ શબ્દ. કાલથી પણ પરે છે ઈશ્વર, એટલે જ મહાકાળ કહેવાના છે. હા, એટલે મહાકાળ કહેવાય છે, બરોબર છે. બીજું કે હાવ અંગ્રેજીની ભાષાની લેટેસ્ટ ભાષામાં, અંગ્રેજીની ભાષામાં કહીએ ને તો નો ટાઈમ એન્ડ નો સ્પેસ ની સ્થિતિ વાળા છે ભગવાન.